સાબરકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વચ્ચે નવું કાર્યાલય ખુલ્લું મુકાયું. લઘુમતી સમાજના આગેવાનો અને કાર્યકરોની નારાજગી વચ્ચે જિલ્લા કોંગ્રેસનું નવું કાર્યાલય ખુલ્લું મુકાયું. પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, મધુસૂદન મિસ્ત્રી અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન. કાર્યક્રમ પૂર્વે જ કોંગ્રેસના બહિષ્કારને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ અને ગ્રાફિક્સ વાયરલ થતા રાજકીય ગરમાવો. જિલ્લા કોંગ્રેસના કાર્યાલયના કાર્યક્રમમાં લઘુમતી સમાજના કેટલાક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ગેરહાજર રહ્યા. લઘુમતી આગેવાનો નારાજગી વચ્ચે કોંગ્રેસમાં આંતરિક જૂથવાદનો મુદ્દો ફરી ચર્ચામાં. કાર્યક્રમમાં રાજકીય ઉથલપાથલ. નારાજગી અંગે અમિત ચાવડાનું નિવેદન. કોંગ્રેસ તમામ ધર્મો અને સમાજનો પક્ષ છે. નાનું મોટું કંઈ હશે તો સમાધાન કરી લઈશું. HK ન્યૂઝ, સાબરકાંઠા. કોઈને ગેરસમજ ઊભી થઈ હોય એટલા માટે કદાચ એવા પ્રશ્નો ઊભા થયા હોય, પણ કોંગ્રેસે હંમેશા પણ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ વગર તમામ લોકોને સાથે રાખી. કોંગ્રેસ તમામની છે અને કોંગ્રેસે તમામ માટે હંમેશા કાયદા લાયા છે, નીતિ રાખી છે, એનું બજેટની ફાળવણી થઈ છે, એના કાર્યક્રમો આપ્યા છે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી. નાનું મોટું કંઈ હશે તો એનું પણ સમાધાન થશે.